હરિયમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી નંબર 3 વિશે અભ્યાસ કરશું. એક્ટિવિટી નંબર 3માં એક સરસ મજાની વાર્તા આપી છે. એમાં આપ્યું છે રીડ ધ ડાયલોગ્સ. આપણે ડાયલોગ્સ આપ્યા છે એને આપણે અત્યારે વાંચીએ અને સમજી લઈએ. તો અહીંયા એક મોઇન ખાનની વાર્તા આપી છે. મોઇન ખાન છે એ એક ઇન્ડિયન આર્મીમાં એટલે કે ભારતીય સેનાદળમાં સૈનિક છે. તો અહીંયા આપ્યું છે મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. મોઇન ખાન છે એ ઇન્ડિયન આર્મી ભારતીય સેનામાં એક સૈનિક છે. હી વોઝ એટ કારગિલ બોર્ડર. તે કારગિલની સરહદ પર છે. તેઓ છે કારગિલની સરહદ પર હતા. અહીં બધા વાક્યો છે એ ભૂતકાળમાં જો આપેલા છે. વોઝ એટલે કે હતા. હી ઇઝ એન ઇન્ફેન્ટ્રી ઓફિસર. તે એક પાયદળ સૈનિક છે. ઇન્ફેન્ટ્રી એટલે પાયદળ સૈનિક છે. ટુડે હી ઇઝ ઇન જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ ખંધાલી. અને આજે એ ખંધાલીના જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલની મુલાકાતે આવ્યા છે. The students are asking some question to મોઇન ખાન. આસ્ક એટલે કે પૂછવું. અને આ બધા વિદ્યાર્થીઓ છે આ મોઇન ખાનને થોડાક પ્રશ્નો પૂછે છે. તો ચાલો જોઈએ અલગ અલગ વિદ્યાર્થીઓ કયા કયા પ્રશ્નો પૂછે છે. તો અહીં આપ્યું છે હર્ષનો ડાયલોગ આપ્યો છે. હર્ષ સેઝ, હેલો સર, વી આર હેપી ધેટ યુ આર વિથ અસ. એમ કહે છે કે નમસ્તે સર, અમે ખુશ થયા કે તમે અહીં આવ્યા. હેપી એટલે ખુશ થવું. વી વોન્ટ ટુ નો મેની થિંગ્સ ફ્રોમ યુ. વોન્ટ એટલે કે ઈચ્છવું. અમે તમારી પાસેથી ઘણી વસ્તુઓ જાણવા ઈચ્છીએ છીએ. નો એટલે જાણવું. તમારી પાસેથી ઘણી વસ્તુઓ જાણવા ઈચ્છીએ છીએ. તો મોઇન ખાન સેઝ, હેલો સ્ટુડન્ટ્સ, યુ કેન આસ્ક ક્વેશ્ચન વન બાય વન. હવે એમ કહે છે મોઇન ખાન કે હેલો વિદ્યાર્થી મિત્રો, તમે મને એક પછી એક વારાફરતી સવાલ પૂછી શકો છો. હર્ષ સેઝ, સર, ડુ યુ હેવ અ વેરી બિઝી શિડ્યુલ. હર્ષ પૂછે છે મોઇન ખાનને કે સર, શું તમારે ખૂબ જ બિઝી એટલે કે વ્યસ્ત અને શિડ્યુલ એટલે કે સમયપત્રક, શું તમારું સમયપત્રક ખૂબ જ વ્યસ્ત હોય છે, તમારું ટાઈમ ટેબલ છે ઘણું વ્યસ્ત હોય છે કે તમે ફ્રી હો છો, એમ પૂછે છે. તો મોઇન ખાન સેઝ, અવર ડે સ્ટાર્ટ એટ 4:30 ઇન ધ મોર્નિંગ. તો મોઇન ખાન કહે છે અમારો દિવસ સવારના 4:30 વાગ્યે શરૂ થાય છે. વી હેવ ટુ ગેટ રેડી ફોર માર્ચ બાય 5. અને કહે છે કે અમારે રેડી એટલે કે તૈયાર રહેવું અને માર્ચ એટલે કે કૂચ કરવી. અને અમારે કૂચ કરવા માટે 5 વાગ્યા સુધીમાં તૈયાર થઈ જવું પડે છે. ધેન વી ડૂ સમ એક્સરસાઇઝ. એક્સરસાઇઝ એટલે કે કસરત કરવી. અને પછી અમે થોડી કસરતો કરીએ છીએ. સમટાઈમ્સ વી ગો ફોર હિલ ક્લાઇમ્બિંગ. હિલ ક્લાઇમ્બિંગ એટલે કે પર્વતોની ચઢવું, ચઢાણ કરવી. અમે પર્વતોની ચઢાણ કરવા માટે પણ જઈએ છીએ. અને હવે બીજો વિદ્યાર્થી ઊભો થાય છે અને મોઇન ખાનને પ્રશ્ન પૂછે છે. તો હર્ષ આવે છે અને હર્ષ સેઝ, હિતેશ સેઝ, ઓ રિયલી અ બિઝી મોર્નિંગ. રિયલી એટલે કે ખરેખર. એ કહે છે કે અરે ખરેખર ખૂબ જ વ્યસ્ત સવાર છે, ઘણું કામ હોય છે. સર, યુ મસ્ટ બી હંગ્રી આફ્ટર અ લોટ ઓફ એક્સરસાઇઝ. હંગ્રી એટલે કે ભૂખ્યા થવું. અને કહે છે કે સર, તો તમે એક્સરસાઇઝ કરો, કસરત કરો તો તમે તો ઘણા ભૂખ્યા થતા હશો. આફ્ટર અ લોટ ઓફ એક્સરસાઇઝ એટલે કે ઘણી બધી કસરત પછી તમે ભૂખ્યા પણ થતા હશો. ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ. ઈટ એટલે કે ખાવું. શું તમે કસરત કર્યા પછી નાસ્તો કરો છો? બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો. શું તમે કસરત કર્યા પછી નાસ્તો કરો છો? મોઇન ખાન સેઝ, યસ, વી ગો ફોર બ્રેકફાસ્ટ. મોઇન ખાન કહે છે કે હા, અમે નાસ્તા માટે પણ જઈએ છીએ. આફ્ટર બ્રેકફાસ્ટ વી પ્રેક્ટિસ ફાયરિંગ. એમ કહે છે કે નાસ્તો કર્યા પછી અમે ફાયરિંગ માટેની પ્રેક્ટિસ પણ કરીએ છીએ. ફાયરિંગ એટલે કે એમને ગન ચલાવવાની હોય છે એના માટેની પ્રેક્ટિસ પણ કરીએ છીએ. તો હવે નવ વિદ્યાર્થી આવે છે. આયુષી સેઝ, સર, આઈ સો અ ટેન્ક ઇન અ મૂવી. શો, સીનું ભૂતકાળનું રૂપ શો. એમ કહે છે કે મેં એક ફિલ્મ હતી ને એમાં ટેન્ક જોયું હતું. બટ આઈ ડીડન્ટ ફાઇન્ડ અ ડ્રાઈવર ઇન ધ ટેન્ક. પણ કહે છે કે પરંતુ મેં એમાં એક પણ ડ્રાઈવર જોયો હતો નહીં. ડઝ ધ ટેન્ક રન બાય ઇટસેલ્ફ. ઇટસેલ્ફ એટલે પોતાની રીતે. શું આ ટેન્ક છે પોતાની જાતે ચાલતું હોય છે કે એમાં કોઈ ડ્રાઈવર હોય છે, એમ પૂછે છે. તો મોઇન ખાન સેઝ, નો ડિયર. એમ કહે છે ના વહાલી દીકરી, એમ ના હોય. ઇટ ડઝન્ટ રન બાય ઇટસેલ્ફ. તે એની જાતે ચાલી શકે નહીં. ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન અ ટેન્ક. તે ટેન્કમાં એક ડ્રાઈવર હોય છે, એની જાતે ચાલી શકતું નથી. તો એક નવો વિદ્યાર્થી ઊભો થાય છે અને ક્વેશ્ચન પૂછે છે. અનંત સેઝ, સર, ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક.
એમ કહે છે કે સર, શું તમે ટેન્ક ચલાવો છો? મોઇન ખાન સેઝ, નો આઈ ડોન્ટ. ના, હું ચલાવતો નથી. દેર આર સમ અધર સોલ્જર્સ ફોર ધેટ. તેના માટે અધર એટલે કે બીજા સૈનિકો હોય છે. આઈ કાન્ટ ડ્રાઈવ અ ટેન્ક બિકોઝ આઈ એમ ઇન્ફેન્ટ્રી ઓફિસર. એમ કહે છે કે હું તે ચલાવી શકું નહીં કારણ કે હું એક ઇન્ફેન્ટ્રી ઓફિસર છું. હું પાયદળ સૈનિક છું એટલા માટે મારે ટેન્ક ચલાવવાનું આવતું હોતું નથી. તો એક નવો વિદ્યાર્થી પાછો પ્રશ્ન પૂછે છે, ઓશિન. ઓશિન સેઝ, સર, વોટ ઇઝ એન ઇન્ફેન્ટરી? હવે એમ કહે છે કે આ ઇન્ફેન્ટરી એટલે શું એ સમજાતું નથી. તો મોઇન ખાન કહે છે, ઇન્ફેન્ટરી ઇઝ અ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ. ઇન્ફેન્ટરી છે એક જાતનું સૈનિકનો જ એક ભાગ છે. ઇટ ફાઇટ્સ ઓન ફૂટ. તે સામે લડાઈ કરે છે. એને ટેન્ક ચલાવવાના આવતા હોતા નથી. વી આર ફૂટ સોલ્જર્સ. અમે પાયદળ સૈનિકો કહેવાઈએ છીએ. એટલે અમારે સામે તે ફેસ ટુ ફેસ લડાઈ કરવાની આવતી હોય છે. વી ફાઇટ ધ એનિમીઝ ફેસ ટુ ફેસ. અમે એનિમીઝ એટલે કે દુશ્મનોને મુકાબલો સામે જ કરીએ છીએ. મિથ સેઝ, સો ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ? વેપન્સ એટલે કે શસ્ત્રો. કેરી એટલે કે ઊંચકીને ચાલવું. તો શું તમે શસ્ત્રો પણ ઊંચકીને ચાલતા હોય છો? તમે શસ્ત્રો પણ લઈને જ જતા હોય છો? એમ મિથ પૂછે છે. તો મોઇન ખાન સેઝ, યસ, વી હેવ ટુ કેરી ધ વેપન વિથ અસ. અમારે શસ્ત્રો પણ સાથે લઈને જવા પડે છે. હેવ ટુ એટલે જવા જ પડે છે. વી યુઝ ધ ફાયર આર્મ્સ સચ એઝ રાઇફલ્સ, પિસ્તોલ, મશીન ગન્સ એન્ડ નાઇફ. અમે આ રીતની અલગ અલગ શસ્ત્રો ઉપયોગ કરીએ છીએ. તો કયા? તો કે રાઇફલ, પિસ્તોલ, મશીન ગન અને નાઇફ એટલે કે ચાકુ. આ બધી વસ્તુઓ લઈને એ લોકોને ફરવું પડે છે. વી હેવ ટુ કેરી 50 kg ઓફ લોડ વિથ અસ. અમે અમારી સાથે 50 કિલો વજન સાથે લઈને ફરીએ છીએ. નિર્મલ સેઝ, સર, ડુ યુ હેવ અ ફેમિલી? સર, શું તમારે પોતાનું પરિવાર છે? એમ પૂછે છે નિર્મલ. મોઇન ખાન સેઝ, યસ, આઈ હેવ. મોઇન ખાન કહે છે કે હા, મારે પરિવાર છે. માય વાઇફ્સ નેમ ઇઝ સબીરા. મારી પત્નીનું નામ શબીરા છે. આઈ હેવ 2 children. મારે 2 બાળકો છે. ધેર નેમ આર અફઝલ એન્ડ અરફીન. અને તેમના નામ અફઝલ અને અરફીન છે. હવે આગળ નવ વિદ્યાર્થીની આવે છે અને બોલે છે, જેનું નામ છે જાહ્નવી. જાહ્નવી સેઝ, ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર? શું તમારા પત્ની તમને ત્યાં મળવા આવી શકે છે? મીટ એટલે કે મળવું. શું તમારા પત્ની તમને મળવા આવી શકે છે? તો મોઇન ખાન સેઝ, નો, શી કાન્ટ કમ. ના, તે આવી શકતા નથી. શી રાઇટ્સ લેટર્સ ટુ મી. તે મને પત્ર લખે છે. લેટર એટલે કે પત્રો લખવા. આઈ કોલ હર ફ્રિકવન્ટલી. ફ્રિકવન્ટલી એટલે કે વારંવાર. હું તેમને વારંવાર કોલ પણ કરું છું. અનંત સેઝ, સો યુ કેન કીપ અ સેલફોન વિથ યુ. કીપ એટલે કે રાખવું. તો તમે તમારી સાથે ફોન પણ રાખી શકો છો એમ અનંત કહે છે. ડુ ધે અલો યુ ટુ કીપ અ મોબાઈલ? અલો એટલે કે તમને પરવાનગી આપે છે મોબાઈલ રાખવા માટેની. મોઇન ખાન સેઝ, યસ, ધે અલો અસ ટુ કીપ અ સેલ ફોન. તે અમને ફોન રાખવા માટેની પરવાનગી આપે છે. બટ વી કાન્ટ યુઝ ઇટ ડ્યુરિંગ વોર. વોર એટલે કે યુદ્ધ. પરંતુ અમે યુદ્ધ દરમિયાન તેનો ઉપયોગ કરી શકીએ નહીં. યુઝ એટલે કે ઉપયોગ કરવો. અમે ઉપયોગ કરી શકીએ નહીં યુદ્ધ દરમિયાન. ધેર આર સમ સિક્યોરિટી રીઝન્સ ફોર ધેટ. સિક્યોરિટી અને આ બધું એક સિક્યોરિટી જાળવી રાખવા માટે હોય છે. હર્ષ સેઝ, ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? હર્ષ કહે છે કે શું તમે તમારા પત્ની અને બાળકોને યાદ કરો છો? મિસ એટલે કે યાદ કરવું. તો મોઇન ખાન સેઝ, યસ, આઈ મિસ ધેમ. મોઇન ખાન કહે છે કે હા, હું તેમને યાદ કરું છું. બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી. પ્રોટેક્ટ એટલે કે તેમનું રક્ષણ કરવું. પરંતુ મારે મારી દેશનું રક્ષણ કરવાનું હોય છે. કન્ટ્રી એટલે કે દેશ. મારે મારા દેશનું રક્ષણ કરવાનું હોય છે. સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ. રિગ્રેટ એટલે કે પસ્તાવો હોવો. તેથી મને આ વાતનો કોઈ પસ્તાવો હોતો નથી. આઈ લવ માય પ્રોફેશન. પ્રોફેશન એટલે કે વ્યવસાય. મને મારો વ્યવસાય ખૂબ જ ગમે છે. હવે નેક્સ્ટ વિદ્યાર્થી ઊભો થાય છે અને કહે છે, જેનું નામ છે મિત. મિત સેઝ,
સર, ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ? શું તમારા પરિવારને તમારું આ જોબ, તમારો વ્યવસાય પસંદ છે? મોઇન ખાન સેઝ યસ ધે લાઇક ઇટ. મોઇન ખાન કહે છે કે હા, તેમને ગમે છે. ઇન ફેક્ટ દે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ. એમ કહે છે કે તેમના પરિવારને ગમે જ છે. ઉપરાંત, ઇનફેક્ટ એટલે કે ઉપરાંત, તેઓને મારા આ વ્યવસાય પ્રત્યે ગૌરવ પણ અનુભવે છે. પ્રાઉડ એટલે કે ગૌરવ પણ અનુભવે છે. અનંત સેઝ વી ટુ આર પ્રાઉડ ઓફ યુ. અમે પણ તમારા પ્રત્યે ગૌરવ અનુભવીએ છીએ. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ સો વી કેન લીવ ઇન પીસ હિયર. પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું. તમે ત્યાં અમારું રક્ષણ કરવા માટે જાઓ છો, તેથી અમે અહીં શાંતિથી રહી શકીએ છીએ. પીસ એટલે કે શાંતિ અને લીવ એટલે કે રહેવું. અમે અહીં શાંતિથી રહી શકીએ છીએ. તો આ હતું આપણું એક્ટિવિટી નંબર 3. હવે એક્ટિવિટી નંબર 3B આપણને આ રીતનું કોષ્ટક આપ્યું છે. કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ધ ડાયલોગ. આપણે જે હમણાં વાર્તા જોઈ હતી એના પરથી ક્વેશ્ચન આપ્યા છે અને એના યસ અને નોમાં આપણે આન્સર આપવાના છે. જો સાચું હોય તો યસના ખાનામાં ટીક કરશું, ને ખોટું હોય તો આપણે લખશું નોના ખાનામાં ટીક કરશું. તો અહીંયા પેલું આપ્યું છે, ડુ યુ હેવ અ વેરી બિઝી શિડ્યુલ. હવે આપણે વાર્તામાં જોયું તો મોઇન ખાનને પૂછ્યું તો આન્સર કે શું તમારું સમયપત્ર ખૂબ જ વ્યસ્ત હોય છે? તો તેમને કહ્યું હતું હા, તે ઘણા બિઝી હોય છે. એટલે આપણે અહીંયા લખશું યસ. ત્યારબાદ બીજો આપે છે, ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ. શું તમે કસરત કર્યા બાદ નાસ્તો લ્યો છો? તો મોઇન ખાને કીધું તું હા, તેઓ નાસ્તો લે છે. તો આપણે લખશું યસ. ત્રીજું, ડઝ ધ ટેન્ક રન બાય ઇટ સેલ્ફ. શું ટેન્ક એની જાતે ચાલતું હોય છે? તો ના, તેમાં ડ્રાઈવર હોય છે. તો આપણે લખશું નો. ત્યારબાદ ચોથું, ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક. શું મોઇન ખાન ટેન્ક ચલાવે છે? તો આન્સર હતો નો. તો આપણે નોના ખાનામાં ટીક કરશું. પાંચમું આપે છે, ડુ યુ કેરી ધ વેપન વિથ યુ. શું તમે તમારી સાથે શસ્ત્રો લઈને જાઓ છો? તો મોઇન ખાને જવાબ આપ્યો હતો હા, તેમને 50 kg જેટલું વજન લઈને ઉચકીને જવું પડે છે. તો આપણે લખશું યસ. 6th, ડુ યુ હેવ યોર ફેમિલી. શું મોઇન ખાનને પરિવાર હતો? તો એમને કીધું હતું હા, તેમને પરિવાર છે. તો આપણે લખશું યસ. ત્યારબાદ આપ્યું છે 7th, ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર. શું મોઇન ખાનને તેમના પત્ની ત્યાં મળવા જઈ શકે છે? તો તેને જવાબ આપ્યો હતો ના, તે તેમને જઈ શકતા નથી. તેઓ પત્ર લખે છે. એટલા માટે આપણે લખશું નોમાં. હવે આપણે આગળ વધીએ 8. ડુ ધે અલાઉ ટુ કીપ અ મોબાઈલ. શું તેઓ તેમને મોબાઈલ રાખવા માટે પરવાનગી આપે છે? તો મોઇન ખાને કહ્યું હતું હા. તો આપણે લખશું યસ. તેમને પરંતુ યુદ્ધ દરમિયાન એનો ઉપયોગ કરી શકતા નથી. પરવાનગી તો આપે છે રાખવા માટે મોબાઈલ. 9મું, ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન. શું મોઇન ખાન તેમના પત્ની અને બાળકોને યાદ કરે છે? તો ત્યાં એમને લખ્યું હતું યસ. તો આપણે અહીંયા લખશું યસના ખાનામાં ટીક કરશું. અને લાસ્ટ, ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ. શું તમારા પરિવારને તમારો આ વ્યવસાય પસંદ છે? તો એમને કહ્યું હતું યસ. તો આપણે યસના ખાનામાં ટીક કરશું. તો આ રીતે આપણે બધા જ એક્ટિવિટી નંબર 3A અને 3Bનો અભ્યાસ કરી વ્યવસ્થિત રીતે આપણે પ્રશ્નો જોવાના રહેશે. આપણે અત્યારે અહીંયા સુધી એક્ટિવિટી નંબર 3 સુધી રાખીએ છીએ. હરિઓમ.